અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા ગામ નજીક આવેલા ટીપીપી પાવર પ્લાન્ટની સામેથી માણસના શરીરના અવશેષો મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું। રાજુલાના કોવાયા ગામના ટીપીપી પાવર પ્લાન્ટની સામે બજરંગ પેટ્રોલ પંપ નજીક ઘટના બની હોવાને પગલે વન વિભાગ સ્થળ ઉપર દોડી ગયું હતું। ઉત્તરાખંડના યુવકનું મોડી રાત્રે સિંહ દ્વારા હુમલો કરીને મારણ કરાયું હોય, જેને પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છે અને સિંહને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી રહી છે। વધુમાં મળતી માહિતી મુજબ આ ઘટના બાદ વન વિભાગ એલર્ટ બની ગયું હતું અને સિંહને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી છે। અન્ય સિંહોનું રેસ્ક્યુ વન વિભાગ કરશે તેવી જાણકારી સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ છે। આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે। બહુ દુઃખની વાત છે। ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે। ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું। ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે, એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે।